નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. વાત કરવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 4304 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે, જેની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ અન્ય સંવર્ગોની અંદર કુલ 18થી વધારે વિભાગોની અંદર જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેની વાત કરવામાં આવે તો કુલ 100 માર્ક્સનું જે પેપર રહેશે, 100 માર્ક્સ અને 100 ગુણનું પેપર રહેશે, જેની અંદર 0.25 નેગેટિવ માર્ક્સ રહેશે. તો ચાલો વાત કરીએ કેટલા વિષય પ્રમાણે કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે. તેનો જે GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નોટિફિકેશન બહાર આવ્યું છે, જેની અંદર કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે તેનો ગુણભાર આપણે જોઈએ આગળ વિડીયોમાં. એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળે 100 માર્ક્સના પેપરમાં શું શું પૂછાશે તેની વિગતો વેબસાઇટ પર મૂકી દીધી છે. તો GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાની ભરતી જે પરીક્ષા છે તે માર્ચ અને એપ્રિલ મહિનામાં સંભવત જાહેર થશે, જેનો કોર્સ જાહેર કરવામાં આવ્યો છે. વાત કરીએ ગુણભાર, સૌથી વધુ 40 માર્ક્સનું રિઝનિંગ પૂછાશે. જે ગૌણ સેવા પસંદગી મંડળે જે મંડળની વેબસાઇટ પર માહિતી આપી છે તે અનુસાર વાત કરવામાં આવે તો અહીંયા આપણે જોઈશું તો ગુજરાત સરકારના જે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે છે, જેમાં 4 જાન્યુઆરી 2024થી લઈને 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. મંડળના સચિવ હસમુખ પટેલે 15મી જાન્યુઆરી એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે સામાન્ય સંજોગોમાં આ ભરતી પરીક્ષાનું સંભવિત માર્ચ એપ્રિલ 2024માં આયોજન કરાયું છે. આ સંયુક્ત પરીક્ષા કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એટલે કે કમ્પ્યુટર દ્વારા લેવામાં આવે છે. CBT પરીક્ષા છે. મલ્ટી સેશન્સમાં 7 દિવસથી વધુ પરીક્ષા ચાલશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરાઈ છે તેમાં ગ્રુપ A તથા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ માટેની ભરતી જાહેરાત કરી છે. તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4304 જગ્યાઓમાં ભરતી કરવામાં આવે. વાત કરવામાં આવે ગુણભાર વિશે તો 100 માર્ક્સમાંથી સૌથી પહેલાં વધુમાં વધુ 40 માર્ક્સનું રિઝનિંગ પૂછાશે, જેમાં પ્રોબ્લેમ્સ ઓન એજ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશનશિપ, એરિથમેટિક રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિયન્સી જેવી વિવિધ બાબતો પર રિઝનિંગ 40 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સનું પૂછાશે, જેમાં નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એવરેજ પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રાશન એન્ડ પ્રોપોર્શન, પાર્ટનરશિપ, ટાઈપ એન્ડ વર્ક, ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક વેજીસ એન્ડ ચેઇસ રૂલ જેવી વિવિધ બાબતો દ્વારા જે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 30 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ ઇંગ્લિશની વાત કરવામાં આવે તો 15 માર્ક્સનું ઇંગ્લિશ, જેમાં ટેન્સ, વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડેટર્મિનર્સ, એડવર્બ, નાઉન, વર્બ જે વિવિધ જે બાબતો જે ઇંગ્લિશ 15 માર્ક્સનું છે. ત્યારબાદ ગુજરાતી 15 માર્ક્સનું પૂછાશે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ, તેની ઓળખ, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, સમૂહ શબ્દ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન, સંધિ, જોડો કે છોડો, જોડણી સુધી જેવું વિવિધ વ્યાકરણ ગુજરાતીમાં 15 માર્ક્સનું ગુજરાતી રહેશે, જેની અંદર 15 ગુજરાતી અને 15 ઇંગ્લિશ, કુલ 30 માર્ક્સનું ગુજરાતી ઇંગ્લિશનું જે વ્યાકરણ સહિત જે ગુજરાતી ઇંગ્લિશના વિષય પ્રમાણે પૂછાશે. 30 માર્કનું જે છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે સરાસરી કે નંબર, ટાઈમ સ્પીડ, ટાઈમ આધારે જે અંકગણિત જે વાત કરવામાં આવે 30 માર્ક્સ અને 40 માર્ક્સનું રિઝનિંગ એમ મળી અને 100 માર્ક્સનું પેપર રહેશે આ ભરતીની અંદર. તો આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.